હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 9 વિષય વિજ્ઞાન, એમાં ચેપ્ટર નંબર 1. હવે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે આપણી આસપાસમાં દ્રવ્ય વિશે. આપણી આજુબાજુમાં જે પદાર્થો રહેલા છે, દ્રવ્યનો સીધો અર્થ આપણે કરી શકાય પદાર્થો. બરાબર છે, આપણી આજુબાજુમાં રહેલા પદાર્થ. તો આપણી આજુબાજુમાંથી ઘણા બધા પદાર્થો રહેલા છે. હવે બધા પદાર્થોની બનાવટ, એના રંગ, એના જૂથ, એનું વર્ગીકરણ છે એ આપણે અગાઉના ધોરણમાં શીખીને આવ્યા છીએ કે જ્યાં આપણે કોઈ પણ પદાર્થની વાત કરવામાં આવે તો પદાર્થ છે એ શેનો બનેલો છે, મતલબ કે એની બનાવટ, એના ગુણધર્મો, પદાર્થ છે શેનો બનેલો છે. ત્યાં આપણે શીખતા હતા કે ધાતુ અને અધાતુ પદાર્થ વિશે પણ આપણે શીખીને આવ્યા છીએ કે કોઈ પણ પદાર્થ છે એ ધાતુ છે, અધાતુ છે અથવા અર્ધધાતુ છે. આવું થોડું ઘણું આપણે ભણ્યા છીએ, જે વસ્તુ આપણે અહીંયા પણ ભણવાની છે. પણ અહીંયા આપણે મેન છે દ્રવ્ય વિશેની વાત કરવાની છે કે દ્રવ્ય છે એ શેનો બનેલો છે, દ્રવ્યના ગુણધર્મો કેવા છે અને દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા વિશે. દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા વિશે જે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે દ્રવ્ય વિશે કે આપણી આસપાસ નજર કરતા દ્રવ્ય છે એ જુદા જુદા આકાર, જુદા જુદા કદ અને જુદી જુદી બનાવટો ધરાવતી છે એ વસ્તુઓ આપણને જોવા મળે છે. બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ નામ આપેલું છે દ્રવ્ય. એ કોઈ ફિક્સ વસ્તુ નથી કે આને જ દ્રવ્ય કહી શકાય. બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે, સામગ્રીને વૈજ્ઞાનિકોએ નામ આપેલું છે દ્રવ્ય. જે વસ્તુ જગ્યા રોકે છે અથવા જે દળ ધરાવે છે, જગ્યા રોકે અને દળ ધરાવે છે, એને આપણે શું કહીશું? દ્રવ્ય કહીશું. તો દ્રવ્ય છે એનું વર્ગીકરણ આવી રીતે કરેલું, દ્રવ્ય છે એને વ્યાખ્યાયિત આવી રીતે કરેલું છે. ઉદાહરણમાં આપણે કોઈ પણ વસ્તુ લખી શકાય કે હવા, ખોરાક, પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ. તો આ બધી જ વસ્તુ છે એ આપણે દ્રવ્યમાં મૂકી શકીએ. હવા આપણને ખબર છે કે જગ્યા રોકે છે. કોઈ એક બોટલનો પ્રયોગ આવતો હતો કે કોઈ એક બોટલ છે ને જ્યારે આપણે ઊંધી કરીને પાણીમાં મૂકીએ તો પાણી છે એ સીધું અંદર જતું નથી. કેમ કે હવા છે એ જગ્યા રોકે છે, અંદર હવા રહેલી છે. તો જે જગ્યા રોકે છે, જે વસ્તુ જગ્યા રોકે છે એને આપણે શું કહી શકીએ? દ્રવ્ય કહી શકીએ. તો આપણી આજુબાજુમાં જોવા મળતી બધી જ વસ્તુઓ, બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે, વૈજ્ઞાનિકોએ એને નામ આપ્યું છે દ્રવ્ય. બરાબર છે, દ્રવ્ય વિશે આપણે ભણતા પણ આવીએ છીએ, પણ દ્રવ્યને આપણે પદાર્થ તરીકે અહીંયા લઈશું, જેનું નામ વૈજ્ઞાનિકોએ દ્રવ્ય આપેલું છે. આગળ જોઈએ કે ભારતીય તત્વજ્ઞાનીઓએ અને આધુનિક વૈજ્ઞાનિકો છે એણે દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કરેલું. તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ, બરાબર છે. તો પ્રાચીન કાળથી જે મનુષ્ય પોતાની આજુબાજુની વસ્તુઓને છે એને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. પ્રાચીન કાળથી તે મનુષ્ય જે છે એની આજુબાજુમાં જે વસ્તુ છે, નવી કોઈ વસ્તુ મળી હોય, એના ગુણધર્મો, એની બનાવટ, એનો ઉપયોગ છે, આ બધી જ વસ્તુ છે અને એ વસ્તુ શેની બનેલી છે, વસ્તુની અંદર શું રહેલું છે, આ બધી જ વસ્તુ છે એને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્ય છે એનું મૂળભૂત 5 તત્વોમાં છે વર્ગીકરણ કર્યું હતું, જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો છે તે પ્રાચીન તત્વજ્ઞાનીઓ કહેવાતા, જેણે દ્રવ્યનું છે એ 5 તત્વોમાં વર્ગીકરણ કરેલું. એવું કહેવાય છે કે આપણું શરીર પણ પંચતત્વોનું બનેલું છે, જેને પંચમહાભૂત કહેવાય છે. હવે કયા પંચતત્વ છે? તો કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. તો આપણું શરીર જે છે એ 5 તત્વોનું બનેલું છે. એવું સજીવ નહીં પણ નિર્જીવ જેટલી વસ્તુઓ છે એ પણ આ પંચતત્વોની છે એ બનેલી છે. અને ગ્રીક વૈજ્ઞાનિકોએ પણ છે એ દ્રવ્યનું વર્ગીકરણ આ જ રીતે કરેલું હતું. બરાબર છે. તો ટૂંકમાં કે દરેક વસ્તુ જે સજીવ છે, જે નિર્જીવ છે, એ 5 તત્વોની બનેલી છે એવું ભારતના તત્વજ્ઞાનીઓ છે માનતા હતા. પણ આધુનિક વૈજ્ઞાનિકો જે આવ્યા એણે દ્રવ્યનું વર્ગીકરણ એના ગુણધર્મોના આધારે કર્યું. અને દ્રવ્યના 2 ગુણધર્મો, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. તો એના ગુણધર્મોને આધારે છે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું અને એના આધારે છે આપણે દ્રવ્ય વિશેનો ખ્યાલ છે એ વધુ મળતો ગયો. આગળ જોઈએ કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ, દ્રવ્યની પ્રકૃતિ કેવી છે. જેમ જોયું આપણે કે જ્યારે છે દ્રવ્ય વિશેની વિચારધારાઓ રજૂ થઈ, દ્રવ્ય વિશેનો આપણને ખ્યાલ મળતો ગયો, વૈજ્ઞાનિકો છે એના જૂથ પડતા ગયા, ત્યારે 2 વિચારધારા ધરાવતા સમૂહ છે એણે પોતાની વિચારધારાઓ રજૂ કરી હતી. એક સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય છે એ કેવું છે તો કે લાકડા અથવા લોખંડના ટુકડાની જેમ સતત છે. જેમ પટ્ટી કેમ સતત હોય, તો એવી રીતે દ્રવ્ય છે એ સતત છે. જ્યારે બીજો સમૂહ એવો માનતો હતો કે દ્રવ્ય જે છે એ રેતીના કણોની માફક નાના નાના કણોનો છે બનેલો છે. એનો મતલબ કે રેતીના કણો કેમ નાના નાના હોય, એને છૂટા પાડી શકાય. હવે દ્રવ્યના કણો છે એ રેતીના કણોની જેમ છે,
જો ભેગા હોય તો એક ઢગલા જેમ લાગે, પણ એને આપણે છૂટા પાડી શકીએ. તો આ બંને છે એ વિચારધારા ધરાવતા સમૂહ છે એ અલગ હતા. પણ જેમ જેમ છે દ્રવ્ય વિશેનું વર્ગીકરણ થયું, દ્રવ્યના ગુણધર્મો આપણે જાણતા થયા, એમ છે પછી જૂની વિચારધારાઓ છે નાબૂદ થતી ગઈ. નવી વિચારધારાઓ પ્રમાણે એનું વર્ગીકરણ છે એ થયું, જેનું ભૌતિક અને એનું રાસાયણિક ગુણધર્મોને આધારે. દ્રવ્ય વિશે જૂની જૂની વિચારધારાઓ ઘણી બધી હતી, બરાબર છે. આમ દ્રવ્ય માટે ઉપરોક્ત વિચારધારાઓ રજૂ થઈ હતી. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું કે દ્રવ્ય છે તો દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. દ્રવ્યની લાક્ષણિકતાનો મતલબ થાય એનો ગુણધર્મો. દ્રવ્ય છે એ કઈ કઈ લાક્ષણિકતા ધરાવે છે આપણે જોઈશું. અને એની 3 અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ. આ મુખ્ય 3 ઘન, પ્રવાહી અને વાયુ 3 મુખ્ય છે અવસ્થાઓ જોવાની છે, અને ત્રણેય અવસ્થાના ગુણધર્મો આપણે જોવાના છે. તો આગળના વિડીયો લેક્ચરમાં આપણે આ ત્રણેય અવસ્થાઓ અને દ્રવ્ય છે એની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.